આ વિડિયોમાં આપણે સ્ટાર 11 એપનો ઉપયોગ કરીને ઓછા સમયમાં એક સાથે ઘણી બધી ટીમો જનરેટ કરીને અલગ અલગ પ્લેટફોર્મ પર તેને કઈ રીતે બનાવી શકાય અને ફક્ત એક જ ક્લિકમાં બધી ટીમો કઈ રીતે અપડેટ કરી શકાય તેના વિશે જાણીશું। સૌપ્રથમ સ્ટાર 11 એપ ઓપન કરશો એટલે આ મુજબ સ્ક્રીન દેખાશે। અહીં સાઇન ઇન વિથ ગૂગલ બટન પર ક્લિક કરી તમે એપમાં લોગિન થઈ જશો। અહીં તમને હોમ સ્ક્રીન પર અલગ અલગ મેનુ જોવા મળશે। સૌથી ઉપર જમણી બાજુમાં ભાષાના આઇકોન પર ક્લિક કરીને આપણે ગુજરાતી ભાષા પસંદ કરીશું। સૌપ્રથમ આપણે એકાઉન્ટ મેનુ પર જઈને જે પ્લેટફોર્મ પર આપણે ટીમો બનાવવી છે તે એકાઉન્ટ એડ કરીશું। એકાઉન્ટ ઉમેરો બટન પર ક્લિક કરતા જે ડાયલોગ બોક્સ ખુલે તેમાં તમારો મોબાઈલ નંબર એન્ટર કરી ઓટીપી મેળવો બટન દબાવીશું। જે તે પ્લેટફોર્મ તરફથી આપવામાં આવેલ ઓટીપી એન્ટર કરીને લોગિન બટન દબાવીશું એટલે એકાઉન્ટ એડ થઈ જશે। તમે જેટલા એકાઉન્ટ એડ કરવા ઈચ્છો છો એ બધા એક પછી એક આ રીતે એડ કરી દો। અહીં તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે ફ્રી પ્લાનમાં તમે માત્ર એક જ એકાઉન્ટ એડ કરી શકો છો। જો તમારે વધારે એકાઉન્ટ એડ કરવાની જરૂર હોય તો તમે પ્રીમિયમ મેનુ પર ક્લિક કરી તમારી જરૂરિયાત મુજબનો પ્લાન પસંદ કરી શકો છો। 2 દિવસ માટેનો ટ્રાયલ પ્લાન પસંદ કરીએ તમે દરેક પ્લેટફોર્મ પર 2 એકાઉન્ટ એડ કરી શકો છો। ચાલો હવે આપણે જાણીએ કે ટીમો કઈ રીતે જનરેટ કરી શકાય। અહીં હોમ સ્ક્રીન પર મેચો મેનુમાં તમારી પસંદગીની મેચ પર ક્લિક કરો। મેચની વિગત નામનું એક પેજ જોવા મળશે જેમાં ટીમો બનાવો બટન પર ક્લિક કરશો એટલે ટીમનું સેટિંગ વિશેનું પેજ જોવા મળશે। અહીં તમે તમારી જરૂરિયાત મુજબ ઓછામાં ઓછા અને વધુમાં વધુ કેટલા વિકેટકીપર, બેટ્સમેન, ઓલરાઉન્ડર અને બોલર્સ જોઈએ છે તેની પસંદગી કરીને ખેલાડીઓને પસંદ કરો બટન પર ક્લિક કરો। હવે તમને મેચમાં સામેલ બધા જ ખેલાડીઓ જોવા મળશે। તમારી પસંદગી મુજબના ખેલાડી પર ક્લિક કરશો એટલે એ ખેલાડી સિલેક્ટ થઈ જશે। જે ખેલાડીને તમે કેપ્ટન કે વાઇસ કેપ્ટન બનાવવા ઈચ્છો છો તેની સામે રહેલા સી અથવા વીસી આઇકોન પર ક્લિક કરો। સ્ટાર આઇકોન દબાવીને તમે કોઈપણ ખેલાડીને સ્ટાર ખેલાડી તરીકે પસંદ કરી શકો છો। અહીં તમારે એ જાણવું જોઈએ કે સ્ટાર ખેલાડી તરીકે પસંદ કરેલા ખેલાડી તમારી બધી જ ટીમોમાં હશે। આવી રીતે બેટ્સમેન, ઓલરાઉન્ડર અને બોલર પસંદ કરી લો। તમે ઓછામાં ઓછા 11 અને વધુમાં વધુ 22 ખેલાડીઓ પસંદ કરી શકો છો। ઓછામાં ઓછા એક ખેલાડીને કેપ્ટન અને વાઇસ કેપ્ટન તરીકે પસંદ કરી ટીમોની ગણતરી બટન દબાવો। તમે પસંદ કરેલા ખેલાડીઓના કોમ્બિનેશનથી કેટલી ટીમો બનશે તે બતાવશે। જો તે બરાબર હોય તો હા પર ક્લિક કરો। હવે ટીમ જુઓ બટન પર ક્લિક કરવાથી તમે જનરેટ કરેલી ટીમોને જોઈ શકો છો। અહીં તમારી પસંદગીનું પ્લેટફોર્મ એટલે કે ડ્રીમ 11, માય ટીમ 11 અથવા માય 11 સર્કલ પસંદ કરી તમારી બનાવેલી ટીમોને સિલેક્ટ કરી ઓટોમેટિક ટીમો બનાવો બટન પર ક્લિક કરો। એક નવું ડાયલોગ બોક્સ ખુલશે જેમાં કયા એકાઉન્ટમાં કેટલી ટીમો બનશે તેની વિગત જોવા મળશે। જો બરાબર હોય તો પુષ્ટિ કરો બટન પર ક્લિક કરો। ટીમો બનવાની પ્રોસેસ શરૂ થઈ જશે। અંતે કેટલી ટીમો બની એ તમને જોવા મળશે જેમાં ચાલુ રાખો બટન પર ક્લિક કરો। અહીં દરેક ટીમની ઉપરની બાજુમાં જે પ્લેટફોર્મ પર ટીમો બનાવી છે તેનો આઇકોન જોવા મળશે જેના પર ક્લિક કરવાથી કયા એકાઉન્ટમાં કયા નામથી ટીમ બની છે તેની વિગત જાણી શકાય છે। અહીં એ વાત ધ્યાને લેશો કે કોઈપણ એક ટીમને માત્ર એક જ પ્લેટફોર્મ પર બનાવી શકાય છે। હવે લાઇનઅપ આવ્યા પછી કે પહેલા પણ જો તમે બનાવેલી ટીમમાં કોઈપણ ફેરફાર કરવા ઈચ્છો છો તો મારા ખેલાડીઓ પેજ પર ક્લિક કરો। અહીં તમે કોઈપણ ખેલાડી કેટલી ટીમોમાં છે, કેટલી ટીમોમાં એ કેપ્ટન કે વાઇસ કેપ્ટન એ તમામ બાબતો જોઈ શકો છો।
જે ખેલાડીને તમે બદલવા માંગો છો તેની સામેના આઇકોન પર ક્લિક કરશો એટલે એક ડાયલોગ બોક્સ ખુલશે જેમાં સૌથી ઉપર જે ખેલાડી બદલવા માંગો છો તે હશે. તેની નીચે તમારો મનપસંદ નવો ખેલાડી પસંદ કરો. જો એ ખેલાડીનો કોઈ કારણસર ટીમમાં સમાવેશ ના થઈ શકે એમ હોય તો એક વધારે ખેલાડી પસંદ કરી શકો છો. હવે હા બટન પર ક્લિક કરવાથી તમારો એ ખેલાડી બધી જ ટીમોમાં બદલાઈ જશે. આ જ રીતે તમે કેપ્ટન અને વાઇસ કેપ્ટન પણ બદલી શકો છો. મારી ટીમોમાં જઈને તમે આ બદલાવ જોઈ શકો છો. જો તમે તમારી ટીમો પ્લેટફોર્મ પર બનાવી ચૂક્યા છો અને બદલાવ પણ કરેલો છે તો તમને ટીમની ઉપરની બાજુમાં એક એરર આઇકોન જોવા મળશે. આવી બધી જ બદલાવ થયેલી ટીમોને તમારે પ્લેટફોર્મ પર અપડેટ કરવી જરૂરી છે. અપડેટ કરવા માટે બધી બનાવેલી ટીમો પસંદ કરો અને ટીમો અપડેટ કરો બટન પર ક્લિક કરવાથી આ બધી જ ટીમો અપડેટ થઈ જશે. હું આશા રાખું છું કે તમને સ્ટાર 11 એપનો ઉપયોગ કરીને કઈ રીતે બલ્કમાં ટીમો બનાવી અને વિવિધ પ્લેટફોર્મ પર જોડી અને અપડેટ કરી શકાય એ સમજાઈ ગયું હશે. આપનો ખૂબ ખૂબ આભાર.